આશા એટલે તમારે હોપ રાખવી એની ના નથી, અપેક્ષા. અપેક્ષા ખોટી છે. હોપ રાખવી જોઈએ, હોપફુલ થવું જોઈએ. પણ કૃષ્ણ ભગવાન જે વાત કરે છે, કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન, આ અપેક્ષાની ના પાડે છે. મહેનત કરવાની ના નથી પાડતા. કર્મ કરો, ફળની અપેક્ષા ન રાખો કે આવું જ મળવું જોઈએ. દીકરાને જન્મ આપ્યો પછી બધું જ તમારું કયું ન કરે એટલે દુઃખી થાઓ છો. હવે નવી પેઢી જેનજી જનરેશન છે, એ નહીં કયું કરે બધું. એ થોડાક એવા જ પાક્યા છે હવે બધા. અમારું એ નથી કરતા અમુક તો. આ નવી જનરેશન જે આવે છે ને, એટલી હાઇબ્રિડ આવે છે ને. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે સ્વામી મારો છોકરો બાઇક માગે છે. તો મેં કીધું પૈસે ટકે સુખી હોય તો લઈ આપો ને. મને કે હજી તો 7મામાં ભણે છે. તો ના લઈ આપતા, નહીં તો મારા કોટેશનથી લઈ આપ્યું કહેવાય. એટલે મેં ના લઈ આપતા. તો બધું એને સમજાવો. મને કે નહીં સમજ્યો હોય તો જ તમારી આગળ આવ્યો હોઈશ ને. તો બધું એને લઈ આવજો સાંજે સ્કૂલેથી પાછો આવે ત્યારે. મને કે સ્કૂલે ક્યાં જાય જ છે, ધમકી આપી છે કે જ્યાં સુધી બાઇક નહીં આપે ત્યાં સુધી સ્કૂલે આ બંદો નહીં જાય અને ટ્રક નીચે ઘૂસી જઈશ, આત્મહત્યા કરી દઈશ, મરી જઈશ, મને બાઇક લઈ આપો. તો મેં કીધું સારું, પછી એને લઈને આવજો. મેં લઈને જ આવ્યો છું. મને કે બહાર બેસાડ્યો સેમ્પલને અને હું મળવા આવ્યો છું. કીધું એને હવે આઈસીયુમાં મોકલો ને તમે બહાર વેઇટિંગમાં જાઓ. એટલે મેં છોકરાને અંદર બોલાવ્યો. પછી તમારા જેવા કોઈક ભક્ત કાજુ કતરી આપી ગયા હતા, એટલે મેં એને બેસાડ્યો બાજુમાં અને મોઢામાં કાજુ કતરી આપી. કારણ કે મારે રેઝર જીલેટ ફેરવવાનું હતું. એ પહેલાં કૂચડા થોડા મારવા પડે ને, થોડું ભીનું કરું તો પછી રેઝર મારતા ફાવે. પહેલાં હેત કરવું પડે ને પછી વાત કહેવી પડે. એટલે મેં કાજુ કતરી ખવડાવી. પછી 25 મિનિટ સુધી વાતો કરી, એટલી લોજિકથી બધી સાયન્ટિફિક ને બધી વાતો સમજાવી. પછી એ છોકરો મારી 7મા ધોરણનો રાજકોટનો છોકરો, કાલાવાડ રોડ પર જ રહે છે, અમીન માર્ગથી આગળ, મને કે સ્વામીજી મારે બાઇક ન વાપરવું જોઈએ, એના માટે મારા પપ્પાએ, મારા કાકા, મારા દાદા, મારી મમ્મી, મારા માસા, મારા આજુબાજુના બધા લોકો પાસે મને સમજાવ્યો. પણ તમારામાં જે કન્વિન્સિંગ પાવર છે એવો મેં કોઈનામાં કન્વિન્સિંગ પાવર જોયો નથી. યુ હેવ એ ટેરિફિક કેપેસિટી. તમારી પાસે ગજબનો કન્વિન્સિંગ પાવર છે. એટલે બે ઘડી મને ગલી પછી થવા લાગી કે આ હારો આપણને ઓળખી ગયો. આવું કોઈ રમેશભાઈ વખાણ નથી કરતા. આવા આ આપણને ઓળખી ગયા. પછી મેં કીધું તો બોલ હવે શું કરવું છે, બાઇક બંધ રાખવું છે ને. મને કે એક કામ કરો, તમે જ છે ને મારા પપ્પાને સમજાવી દો કે મને બાઇક લઈ આપે. તમારામાં ગજબની કેપેસિટી છે સમજાવવાની. બધું હારા કાજુ કતરી એના માટે ખવડાવી હતી. હવે આ જનરેશન પાસેથી આપણે કામ લેવાનું છે. આપણી બધી જ અપેક્ષા, તમે એમડી હશો ને તો પણ તમારી કંપનીનો સ્ટાફ પૂરું નહીં કરે, પાર્ટનર પૂરી નહીં કરે. પત્ની જેની સાથે લગ્નની ચોરીમાં ફેરા ફર્યા હશો તો પણ બધી અપેક્ષા પૂરી નહીં થાય. પહેલા તો અપેક્ષા રાખો છો એ દુઃખનું કારણ છે. વધારે પડતી અપેક્ષા ન તો પત્ની પાસે રાખો, ન તો પતિ પાસે રાખો, ન તો સ્ટાફ પાસે રાખો, ન તો દીકરા દીકરી. જેટલું થાય એને બોનસ સમજો, જે કરે એને બોનસ સમજો. ભગવાન પાસે પણ વધારે અપેક્ષા ના રાખો. હું તો ભગવાનનો સાધુ છું છતાં કહું છું, ઘણા શું કે નાળિયેર ચડાયું અને તોય કંઈ થયું નહીં. તે અપેક્ષા રાખી એટલે દુઃખી થયો તું. નાળિયેર અપેક્ષા રાખીને ચડાવીશ નહીં, પ્રેમથી ચડાવ અને ભગવાનની ઈચ્છા હોય એટલું ફળ ભોગવ. અપેક્ષા કોઈની પાસે ન રાખો, કર્મ કરતા જાઓ તો ક્યારેય એમ બોલવાનું નહીં થાય કે સારી જિંદગાની ફિઝુલ ગઈ, આના કરતાં તો ભગવાન તેડી લે તો સારું. નેક્સ્ટ લાઈફ બેટર લાઈફ. કેટલાક મરી જાય છે ને પાછા લખતા જાય નેક્સ્ટ લાઈફ બેટર લાઈફ. તને આ લાઈફ બેટર કરતા ના આવડી તો નેક્સ્ટ લાઈફ બેટર નહીં જ થાય. જેને આ લાઈફ બેટર નથી થતી એને નેક્સ્ટ લાઈફ પણ બેટર થતી જ નથી. આપણી લાઈફમાં જો ઈગો, એનવી, એક્સપેક્ટેશન આ ત્રણને થોડાક ઓછા કરતા જઈશું અને સ્પિરિચ્યુઆલિટીના સમાગમથી ઓછા થશે. વ્યક્તિગત પ્રયત્નથી ઈગો મારો પણ ન નીકળે. ગુરુ વગર, સાચા માર્ગદર્શક વગર
વિદ્યંતે હૃદય જગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા તસ્મિન દૃષ્ટે પરાવરે. ભગવાન કૃપા કરે તો થાય, અને આપણો પ્રયત્ન